નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા જેથી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ શ્રીમતી PM પટેલ માધ્યમિક શાળા ઘેટીમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ અણગણ અને ધનજીભાઈ લકાણી તેમજ કાનજીભાઈ ચાવડા, શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ડોડિયા, ભોળાભાઈ, મયુરભાઈ, ધર્મેશભાઈ તથા બહેનો, સમગ્ર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. શાળાની સ્થાપના 1987 માં થઈ ત્યારે પહેલી બીજી દસ 1988 નું આઠમા ધોરણનું વિદ્યાર્થી અને 1990 ની અંદર તમે જે બેઠા છો કે હું દસમા વિદ્યાર્થી સવારનો હતો અને આજે આ સંસ્થાની અંદર મારા એક બોલવાનો સૌભાગ્ય બની છે કે મારા જીવન માટે ગૌરવ છે. જે શાળાનો વિદ્યાર્થી હતો અને એ શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાનો અવસર ટૂંકમાં આ શાળા છે એ આપણી માણસ હું તો પર્સનલી મારી માણસ માનું છું. હું આજે ટ્રસ્ટી છું કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન થાઉં તો આ મારા શિક્ષકો હું બાબા કહ્યું છે તો એ પણ સાથે સાથે રહેવાનું છે. જ્યારે તમે આ પરીક્ષાઓની શરૂઆત ઉપર હોવા છો 10 અને 12 ત્યારે ગભરાટ અથવા આત્મશંકાને તમારા મનને વાદળછાઈ એટલે કે તમારે કઈ ગભરાવાની જરૂર નથી. મેં ક્લાસની અંદર પણ કીધું કે તમે પરીક્ષાની અંદર જો મૂંઝાવાનો ને તો એટલું યાદ રાખજો કે 14 લાખ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે એમાંથી 12 લાખ મૂંઝાતા છે. એટલે તો કઈ ચિંતાનો વિષય નથી. 14 લાખમાંથી 12 લાખ મૂંઝાતા હોય તો આપણે મૂંઝાઈ જઈએ એટલે ટેન્શનમાં નહીં આવી જતા. મૂળ વાત કહેવાની એ છે ત્યારે શાંતિથી પરીક્ષા આપજો. બાકી બહુ બધા જીવનમાં આગળ વધો અને સૌને શુભેચ્છા. પરીક્ષાની અંદર જ્વલંત સફળતાઓ લાવો, શાળાનું અને ગામનું નામ રોશન કરો, સમાજને અને રાષ્ટ્રને ઉપયોગી બનો એવી શુભેચ્છાઓ. સાથે સાથે કાંતિભાઈ પોતાના પર્સનલ કામે ગામમાં આવ્યા હોય તો પણ આપણી શાળા માટે સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા. ધનજીભાઈ પણ કામમાં વ્યસ્ત હોય તો ફોન કરી દો કે તેના માટે વેળા સમય આપીએ અને સંસ્થા પરિવાર વતી અને આવકારવાની સાથે સાથે આભાર પણ વ્યક્ત કરીએ છીએ. હવે કાંતિભાઈ સામે બોલી શકે એમની વિચારશક્તિ બૌદ્ધિક ક્ષમતા ખૂબ ઉચ્ચ પ્રકારની છે અને એમને સફળતા લેવાની લાવો છે. તો યુપા કાંતિભાઈ પર વાત કરશે પછી આપણે કાર્યક્રમ ઉપસ્થિત મહેમાન શ્રી આચાર્ય સાહેબ, શિક્ષકો, વિદ્યાર્થી ભાઈઓ, હવે દર વર્ષની જેમ વર્ષ પૂરું થાય એટલે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ કરે. હવે શુભેચ્છા કાર્યક્રમની પેલા એવો શબ્દ વાપરવાનો વિદાય કાર્યક્રમ થાય. હવે 10મું ધોરણ એક જ્યાં સુધી હોય ત્યાં સુધી વિદાય કાર્યક્રમ કર્યા પછી હવે 10મું આ સ્કૂલ પૂરી પછી બીજી સ્કૂલમાં ભણવા માટે જશે. પણ હવે આપણે 4 ધોરણ સુધીનો અભ્યાસ સ્કૂલમાં થતો હોય તો 10મા વાળા તમે એક પગલું ઉપર પાછા એક પગલું ઉપર દેતા હોય અને 12મા વાળા 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી અને ઘણું બધું માહિતી વાતું લઈ અને જશે. એને તે માત્ર શું બદલાશે? શિક્ષણ માટે તો હજી પૂર્ણ વિશે જ નહીં. હજી આગલા સ્ટેપ માટે કારકિર્દીની બહુ મહત્વની જે પેઢી છે એની નવી શરૂ થશે. તો આ તબક્કે દર વર્ષની જે
ઘણું બધું ઘણા વર્ષોથી સમયથી કહેવામાં આવે છે પરીક્ષા લક્ષી માહિતી ઘણી બધી પરિસ્થિતિ વાત છે પણ મારા એમને આશીર્વાદ તો હોય જ એ કોઈ પણ વિદ્યાર્થી હોય માનો કે કોઈ તોફાની વિદ્યાર્થી છે અને કોઈ હોશિયાર વિદ્યાર્થી છે કોઈ ડાયો વિદ્યાર્થી છે અને કોઈને હજી બોલતા નથી આવડતું આ કેટલાય પ્રકારના વિદ્યાર્થીઓ તમારા પણ અહીંયા અમારું કામ એટલું છે કે કોઈ પણ વિદ્યાર્થી માટે આજના વિદ્યાર્થી વિદાય સમારોહ નહીં પણ વિદ્યાર્થી શુભેચ્છા સંદેશ પાઠવવા માટે આયોજિત થયેલા આ સમારોહમાં મધ્યસ્થ શ્રી સરદાર પટેલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ અંગ્રજ ટ્રસ્ટી શ્રી શાળાના આચાર્ય શ્રી મારા શિક્ષક મારા શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓ બે વાળા પૂછે કે આ જીવનમાં કે આ દુનિયામાં બ્રહ્માંડમાં સૌથી વિદ્રુપ સૌથી પ્રદ્રુપ સૌથી પીડા અને વ્યથાદાયક વસ્તુ હોય તો એ મારો જીવન શું છે તો મારો જવાબ છે જીવન કોઈ મને પૂછે કે આ દુનિયામાં સૌથી આનંદદાયક સૌથી શાંતિદાયક સૌથી સુંદર અદ્ભુત ગીત શું છે મારો જવાબ છે જીવન આ જીવનને તમારે સંઘર્ષ કરી અને આ જીવનને જીવવાનું છે પણ એ જીવન શિક્ષણ વગર જીવી નથી અને શિક્ષણ વગર જીવી નથી શકતું એટલા માટે તમે જ્યારે નાના હતા અને આંગણવાડીમાં હતા ત્યારથી તમારી શિક્ષણની યાત્રા શરૂ થઈ છે અને જ્યારે 9મા ધોરણમાં તમે અહીંયા પ્રવેશ લીધો અને પછી 4 વર્ષ અહીં ગાડી અત્યારે જે એચએસસી ના વિદ્યાર્થીઓ છે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે વિદાય છે તો આ જે આખી પ્રક્રિયા છે વિદ્યાર્થી થી શરૂ થયેલી પ્રક્રિયા એક ઉમદા નાગરિક બનવા સુધી ચાલે છે તમે આવ્યા ત્યારે વિદ્યાર્થી હતા નાગરિક ત્યારે જાઓ તો ત્યારે ઉમદા નાગરિક બની જાય સૌ વિદ્યાર્થીઓએ આ શાળામાં કેટલું બાબતો શીખી છે પોતાની જાણવા કેટલા પરિવર્તનો આવ્યા છે ધોરણ 9 ના તમારા વર્તન અને ધોરણ 12 ના તમારા વર્તનની વચ્ચે ફરક આવ્યો હોય તો સમજો કે આ સંસ્થાનું છે આ સંસ્થા સરદાર પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટની આ જે સંસ્થા એનો જો હેતુ છે એ સાચો કેટલાક વિદ્યાર્થીઓને આપણે આજે શિક્ષણ કાર્ય કરીએ છીએ અમારા સૌનો હેતુ શાળાના પ્રમુખ શાળાના ઉપપ્રમુખ ટ્રસ્ટીશ્રીઓ આચાર્ય શિક્ષક અને નોન ટીચિંગ સ્ટાફ સૌના કેન્દ્રમાં શાળા નથી સૌના કેન્દ્રમાં છે વિદ્યાર્થી તમે છો સૌના કેન્દ્રમાં આ શાળામાં જે કોઈ નાની મોટી એક્ટિવિટી થાય છે તો ધીમોથી કામ થાય સૌના કેન્દ્રમાં વિદ્યાર્થી તમે અને તમે લોકોએ આ શાળા બનાવી છે શાળાના જે પ્રમુખ આ સંસ્થાના જે પ્રમુખ છે ટ્રસ્ટીશ્રીઓ છે આ જે વટવૃક્ષ છે એ વટવૃક્ષના મૂળિયા છે એની ઉપર આપણી શાળા વટાદર વૃક્ષ છે શાળાના આચાર્ય છે એને અમે ટકાવી રાખ્યું છે ભૂગોળ છે શાળાના શિક્ષકો છે ડાળી છે અને તમે છો કળ અહીંયા 12મા ધોરણ સુધીનું શિક્ષક કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ 10 સુધી શિક્ષણ લીધું અને પછી આગળ જ્યારે થશે ત્યારે તમારા વર્તન ઉપરથી તમને કદાચ એમ નહીં પૂછે કે ત્યારે કઈ દિશામાં એટલે તમને બે રીતે પૂછવાના આવે કઈ દિશામાં છે તમે દીપાવશો ના કેમ કે શિક્ષણની સમાંતરે સભ્યતા હોય તો સભ્યતા આવે ને પણ શિક્ષણ હોય પણ સભ્યતા ના હોય તો પણ માણસનો અવરોધ હોય ભારતમાં શ્રમજીવીઓ ખેતદાસો ખેત મજૂરો માટે શિક્ષણનો પાયો નાખનારા મહાત્મા જ્યોતિબા ફૂલે મરાઠી ભાષા કવિતાને લખ્યું મરાઠી ભાષાની કવિતા છે કે વિદ્યા વિના મતિ કેલે મતિ વિના વિધિ કેલે વિધિ વિના વિદ્ય કેલે વિદ્ય વિના સૂત્ર કેલે ઇતિના અરથ એક કેલે તો વિદ્યા કે આનંદ કે મરાઠી ભાષાની કવિતા છે સમજો કે વિદ્યા વિના મતિ કેલે માણસમાં વિદ્યા નો આવે વિદ્યા એટલે કે શિક્ષણ માણસમાં શિક્ષણ નો આવે વિદ્યા નો આવે એટલે મતિ
બુદ્ધિ ન આવે. માણસમાં વિદ્યા ન આવે એટલે મતિ ન આવે, મતિ ન આવે એટલે માણસ પોતાનું જીવન જીવવાની નીતિ છે એ નીતિ ના બનાવી શકે. અને જે માણસ પોતાના જીવન જીવવાની નીતિ ના બનાવી શકે એ માણસના જીવનની ગતિ અટકી જાય. તો માણસના જીવનની આ ગતિ અટકી ન જાય એ માટે આપણે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. વિદ્યા એટલે કે મારો અર્થ છે શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. અને કેવું શિક્ષણ? સભ્યતા સાથે શિક્ષણ. માત્ર પાઠ્યપુસ્તકો કે આંકડાથી માહિતી કે પ્રશ્નના જવાબો યાદ રાખી દેવા શિક્ષણ નથી. પણ તમારામાં હકારાત્મક આંતરિક ફેરફાર થાય એ શિક્ષણ છે. તો આ શાળામાંથી તમને આપવામાં આવેલા શિક્ષણને વિભાગો સંસ્થાની તમને જ્યારે જરૂર હોય ત્યારે તમે આવજો અને તમને જરૂર હોય માર્ગદર્શન કરવું હોય ત્યારે પણ તમારા માટે શાળાનો ગેટ અને દરવાજા ખુલ્લા છે. તમે ત્યાં આવજો. અને આજે આપણે વિદાય તો નથી આપતા, તમને અમારા અંદરના પડકારથી એ બધી શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તમારું જીવન અને ઉજળી આવતીકાલને તમારી જ આવશે. મારા સાથી મિત્રો અને વાલા હવે ઘણું બધું એક સાથે બધે આપણું કહેવાનું લગભગ તમારું સતત શરૂ હોય છે. પણ અત્યાર સુધી છે ને ધોરણ 12 તો ખાસ એક કુવાના ડેડકા જેવું કામ હતું. કુવાના ડેડકાને એમ જ લાગે કે આ 4 દિવાલ વાળો કે ગોળ જે કુવો છે કે જેટલી ઊંડાઈનો એક કુવો છે એટલી જ દુનિયા હશે. આનાથી બહાર બીજી કઈ દુનિયા હશે જ નહીં. પણ ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ છે જેને હવે કુવામાંથી કૂદકો મારી બહાર નીકળવાનું છે, એ કુવો છે ને એ તમને બધી રીતે બચાવ કર્યો તે એકતા. જાજો બધો તાપ ન લાગવા દેતો, જાજી બધી ઠંડી ન લાગવા દેતો. આ તાપ આ ઠંડી જ્યારે તમે દુનિયામાં જવાના છો ત્યારે તમને મહેસૂસ થવાની છે. પણ કુવાએ એક કામ ફરજિયાત કરેલું છે કે જ્યારે અંદર હતા ત્યારે નાની નાની જીવાતો વડે પુષ્કળ પ્રકારની અંદર એ દેવતાને પોષણ આપેલું છે. એમ અમે નાની નાની ઘણી એવી બાબતોએ તમને છે એ પોષી અને હવે છે એ દુનિયા તરફ લઈ જઈએ છીએ. ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં છે એ સપાટ પણ કરી છે, જરૂર છે ત્યાં ટકોર પણ કરી છે. હજી પણ જે તમને આટલા વર્ષોની અંદર 17 વર્ષોની અંદર જે પ્રભાવો આવ્યા એ આવનારા સમયની અંદર વધારે બદલાય છે. એ પ્રભાવોમાં તમે ન ફસાય અને તમારી મૂળ જે સંસ્કૃતિ અને જળ સાથે છે એ બન્યા રહો એવી છે અત્યારે પ્રાર્થના કરું છું. તમને એવી કોઈ બદસંગત ન મળે કે જેનાથી પ્રેરાઈને તમે છે એ ન કરવાનું કહે છે. કારણ કે અત્યાર સુધીનો સમયગાળો હતો એ બાઉન્ડરીમાં તમે હતા, હવે બાઉન્ડરી થોડી ખુલ્લી છે. એક વસ્તુ સતત યાદ રાખવી, દરેક પળે યાદ રાખવી કે હંમેશા પોતાના મગજની અંદર અર્ધજાગ્રત મનની અંદર એક માતા પિતાનું છબી છે ને એને છાપી કાઢવી. કોઈ પણ કામ કરતા પહેલા આ મારો અહીંયા 12મા વાળાને છેલ્લો ઉપદેશ અને જે 11 વાળા 2 વર્ષ 10મા વાળા મળશે કે કોઈ પણ કામ કરતા પહેલા માતા પિતાનું વિચાર અને તમને યોગ્ય લાગે કે આ કામથી મારા માતા પિતાને કોઈ પણ પ્રકારનું છે એ નીચે જોયું કે આવું નહીં થાય તો એ કામ કરવા માટે તૈયાર છે. બરાબર. અને આવનારા સમયમાં અમે એક સારા નાગરિક તરીકે તમને અહીંયા ઉભરી બહાર નીકળીએ એવી છે એ શુભકામના સાથે અસ્તુ છે. ત્યારે સોંગ ઉપર એટલે અમારા દ્વારા પણ કંઈક કહેવામાં આવ્યું છે તમને. મા બાપ પણ આપણને વારંવાર ખૂબ આપતા. અમે વારંવાર વિદ્યાર્થીઓને વાંચવા માટે, તમારી પ્રગતિ માટે, તમારી સફળતા માટે ઘણું કીધું છે. એટલે એના દ્વારા
તમે એટલું યાદ રાખજો કે એનાથી આપણું ઘડતર થવાનું છે, આપણી પ્રગતિ થવાની છે. એટલે એ શું ભારતીક સાથે તમે ખૂબ જ આગળ વધો. અમારા બધા દ્વારા તમને દરેક વિષયની અંદર ખૂબ ખૂબ માહિતી પણ દેવામાં આવી છે અને એના માટે નું જે કાર્ય છે તમે કરો છો. હું અહીંયા આવીને ત્યાંથી જોઉં છું કે આ એક વિદાયનો પ્રસંગ છે, એટલે મારી નજર ત્યાંની બહેનો સામે છે. એટલે બહેનો છે ને એ પણ આ કામ અને નહીં મેળવી શકવાના કારણો પણ કીધા છે. તો તમારી સાથે જિંદગીમાં હવે આગળ આવવું છે તો એ સમસ્યાઓનો સામનો હવે પછી તમારે પોતે કરવાનો છે. તમારી રીતે, તમારી જાતે તમારી સમસ્યાનું સમાધાન લાવવાનું છે અને બધાની વચ્ચે લડવાનું છે. દિવસે દિવસે તમે મોટા થતા જાઓ છો એટલે તમારામાં સમજણ કેળવાતી છે. એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજું ખાસ કે આ શાળામાં એક વર્ષ પૂરું થઈ ગયું, હું લગભગ બધા વિદ્યાર્થીઓને ખીજાયા વધારે છું. બરાબર, મારો એટલો જ એવો છે કે ભાઈ શિસ્ત પહેલા, એટલે હાલતા ચાલતા નાની બાબતને 9મા વાળા હોય, 10મા વાળા, 11મા વાળા, 12મા વાળા ગમે તે વિદ્યાર્થીઓને ખીજાયા હોઉં છું. અને હજી હમણાં કલાક પહેલા 12મા વાળાને ખીજાઈને આવ્યો છું. એટલે ખીજાવા પાછળનો હેતુ માત્ર એટલો જ હોય છે કે તમે કંઈક સારું કરી શકો. એટલે આખા વર્ષ દરમિયાન તમારી મારા પ્રત્યે જે રાગ, દ્વેષ અને જે એંગ્યુલર ભૂલી જશે અને આપણે આગળ વધીશું. આવનારા સમયમાં ક્યાંક અમે કચેરીમાં જઈએ તો તમે બેઠા હોવો જોઈએ. તો અમારી છાતી છે ને ગજગજ ખુરશી કે મારો વિદ્યાર્થી છે, મારી વિદ્યાર્થી છે. બસ અંતમાં એટલું કહીશ કે જો તમે આખી જિંદગી વ્યક્તિ બનીને જીવશો ને તો કઈ મેળવી નહીં શકો. વ્યક્તિત્વ બનાવીને જીવજો. કારણ કે વ્યક્તિ છે ને એક દિવસ મટી જાય છે, તમને ખ્યાલ છે, પણ તમારું વ્યક્તિત્વ છે ને એ કાયમ માટે રહી જાય છે. એટલે આગળ વધો અને વ્યક્તિમાંથી સારું એવું વ્યક્તિત્વ કેળવો એવી શુભેચ્છા છે. અને ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સારા પેપર લખી સારા માર્ક લઈ આવતી શુભેચ્છાઓ છે. ઇસ્યુ હોય કે તમને માર્ગદર્શન આપી છે. અને જીવનમાં એક વસ્તુ ખાસ યાદ રાખી કે જ્યાં સુધી વ્યક્તિની અંદર જ્યાં સુધી વ્યક્તિ મુશ્કેલીનો સામનો કરતો નથી ત્યાં સુધી તે જીવનમાં સફળ થતો નથી. જ્યાં સુધી વ્યક્તિમાં શિક્ષણ આવે છે પરંતુ તેમાં આદેશ આવતો નથી ત્યાં સુધી તેને શિક્ષણની ત્યાં નથી કરી. અંતમાં હું એટલું કહેવા માંગુ છું કે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કે જે આજે વિદાય લઈ રહ્યા છે તેઓ જ્યાં પણ જાય ત્યાં પોતાની પ્રતિભાને આગળ વધારે અને જીવનમાં ખૂબ આગળ વધે. અંતે હું એક શાયરી કહેવા માંગુ છું. ये आंखों ने अरमान दिया मंजिल को अपना मान लिया, ये आंखों ने अरमान दिया मंजिल को अपना मान लिया, फिर आसान क्या और मुश्किल क्या बस मान लिया तो मान लिया. જ્યારે જ્યારે તમને ઈચ્છા થાય, જ્યારે જ્યારે તમને જરૂર પડે ત્યારે ત્યારે તમે અમને આવીને મળી શકો છો. આની સાથે સાથે કે ભાઈ તમે ઘણું બધું શીખ્યા છો, ઘણા બધા સંસ્કાર ભણવા કીધું તમે કેળવા છો, તો બસ આ સંસ્કારને ઉજાગર કરજો. આ રીત છે એક વિદાય આપવાની, એટલે તમને આજે કાર્યક્રમમાં ભેગા થયા છીએ. બાકી આ રીત વિભાગીય છીએ, તમને વિદાય આપતા નથી. તો જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે સ્કૂલે આવી અને કોઈ પણ શિક્ષકોનું માર્ગદર્શન છે તે લેતા રહેજો. બસ અસ્તુ અને બેસ્ટ ઓફ લક. पानी कम है, आज जी भरकर रोना है पर आंखों में पानी कम है. स्कूल में आने की खुशी से आज जाने का ज्यादा गम है. करनी थी मस्ती और पढ़ाई, स्कूल तो सिर्फ एक बहाना था. मिली है मंजिल शायद, सफर उससे भी ज्यादा सुहाना था. અમારામાં સંસ્કાર અને સભ્યતા જેવા ગુણોનો સંચાર આ શિક્ષકોએ કર્યું છે. જીવન જીવવાનું ભાથું ગુરુજીએ પૂરું પાડ્યું છે. જીવન કેવું છે તેના કરતા કેવું હોવું જોઈએ તે એમને આચરણથી શીખવવામાં આવ્યું છે. હું કેવા શબ્દોમાં આ શિક્ષકોનો આભાર માનું કે જેમને એમને પ્રેમ અને લાગણી આપી છે અને જ્યારે પણ જરૂર જણાય ત્યાં તત્પર રહ્યા છે. તે શિક્ષકો માટે આટલું કહીશું. ઢૂંઢના में तेरे बैठा उसे कई नाम बना दिया, कि ढूंढना में तेरे बैठा उसे कई नाम बना दिया, दुनिया के गम के मुझे जान बना दिया. इनकी ऐसी कृपा मुझ पर कि मेरे गुरु ने मुझे एक अच्छा इंसान बना दिया. नवरात्रि જેવા તહેવારોમાં ગરબા રમવાની મજા હોય કે પછી અનેક ઉત્સવોમાં મજા કરે અનોખી અને અનહી હતી. સ્કૂલમાં લઈ જવાના પ્રયાસ, પ્રવાસો અને મિત્રો સાથે ફરવાની મજા કરે
જય ભારત. સંસ્કૃતિ કાર્યક્રમ તેમજ અલગ અલગ કાર્યક્રમો સાથે ધોરણ 10 માં અમને ધોરણ 10 9 માં આવે ત્યારે તો માસ પ્રમોશન માં ત્યારે કઈ ખબર પણ ન હતી. ધોરણ 10 માં આવે થોડું પ્રોત્સાહન મળતા પણ હાલ વિદ્યાર્થી શૈક્ષણિક કાર્યક્રમોમાં અદ્ભુત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. શરૂઆતમાં તો અમે ધોરણ 9 માં 1 થી 10 વિદ્યાર્થીઓ તરીકે પણ ન હતા. ધોરણ 10 માં 1 થી 10 ના વિદ્યાર્થીઓ ટોપ 10 માં આવ્યો. ધોરણ 11 માં આર્ટ્સ કોમર્સ સાયન્સ પ્રવાહ પસંદ કરેલા કોમર્સમાં 2 પસંદ કરેલ. તમને તો ગણિતમાં તેમજ અલગ અલગ વિષયમાં તમને જે મન હોય તેમાં આગળ વધવું. આપણી શાળામાં આર્ટ્સ છે કોમર્સ છે અમે આગળ કોમર્સમાં 13 સંખ્યા આર્ટ્સમાં માત્ર 6 સંખ્યા ઘટી ગઈ. ધોરણ 11 માં ધોરણ 12 માં પછી પ્રિન્સિપલ રીતે હતો સ્વયં શિક્ષિત જીવનમાં નિભાવેલો તમને ખૂબ જ આનંદ થયો. બધા શિક્ષકોના સાથથી અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. આ શાળામાં બીજી શાળા કરતા વધુ પ્રોત્સાહન મળે છે કેમ કે અહીંયા એકમ વર્ષના સપ્લિમેન્ટરી પણ મળે છે. સ્માર્ટ બોર્ડ અલગ અલગ આધુનિક સેવાઓના કારણે આપણે શિક્ષણમાં પ્રગતિ કરતા રહીએ અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એટલી અપેક્ષા સાથે કહેવાનું કે આગળ તેની પ્રસિદ્ધિ અને તેના શિક્ષણના કાર્યમાં આગળ વધે તે શુભેચ્છા છે. મારો આભાર. જય હિન્દ જય ભારત. Thank you.
Thank you.